હેલો, આપણે હેલો આલ્કેન અને હેલો આલ્કીનું વર્ગીકરણ, આઈયુપીએસસી નામકરણ, સામાન્ય નામકરણ, સીએક્સ બંધનો સ્વભાવ, હેલો આલ્કેનના સમઘટકો જોવી. અત્યાર સુધીના જે પોઈન્ટ ભણ્યા હતા એ બધા પોઈન્ટ એવા હતા કે તમે પ્રેક્ટિસ કરો ને પછી ક્યારેય નહીં ભૂલો. એટલે બહુ ગોખવાની જરૂર ના પડે, સારા એવા પ્રમાણમાં પ્રેક્ટિસ કરો તો તમારું કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે ભણીએ છીએ હેલો આલ્કેનની બનાવટ અને તેની પ્રક્રિયાઓ. તો આ જે છે ને એ કેવી રીતે તૈયાર થશે? જો ઓર્ગેનિક કેમિસ્ટ્રી તૈયાર કરવું અને બાકીના બધા સબ્જેક્ટ તૈયાર કરવા એમ બહુ મોટો ફરક પડશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે જ્યારે પણ ભણીએ ને ત્યારે આપણને એવું લાગે ઓ ખબર પડી ગઈ, ના ખબર પડે કશું બને જ નહીં, એવું લાગે બધું સિમ્પલ છે. પણ જ્યારે પરીક્ષામાં વાંચીને તમે તૈયાર કરો તો મિક્સ થઈ જાય, ભેગું થઈ જાય, ભેલ બની જાય. તો એની કઈ રીતે તૈયારી કરવાની? તો હંમેશા લખીને તૈયારી કરાય. હું તમને દરેક લેક્ચરમાં કહેતો જઈશ કે કેવી રીતે તૈયાર કરવાનું છે. એ રીતે તૈયાર કરવાતા જશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો ધ્યાન રાખજો, ઓર્ગેનિકમાં કહીએ એવું રોજ તૈયાર કરવાનું, તો અને તો જ મેળ પડશે, નહીં તો ભેલ બનશે જ. ચાલો જોઈએ અત્યારે આપણે હેલો આલ્કેન સંયોજનની બનાવટની પદ્ધતિ. તો હેલો આલ્કેન સંયોજનની બનાવટની વિવિધ પદ્ધતિ છે. એમાંથી આપણે પહેલું જોઈએ આલ્કોહોલ સંયોજનમાંથી. તો પહેલું એક યાદ રાખવાનું કે આલ્કોહોલમાંથી જ્યારે હેલો આલ્કેન બનાવીએ છીએ ને તો કઈ રીતે બને છે? તો પહેલા રાખવાનું 3 રીતે બને છે. એક, HX સાથેની પ્રક્રિયા, એટલે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. બી, ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા. અને 3, થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથેની પ્રક્રિયા. જ્યારે પણ આલ્કોહોલમાંથી આપણને હેલો આલ્કેન બનાવવાનો હોય તો ધ્યાન આપજો, જ્યારે પણ આલ્કોહોલમાંથી હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડ બનાવવો હોય તો 3 રીતે બનશે. HX સાથેની પ્રક્રિયાથી, ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયાથી, થાયોનિલ, એટલે ABC. અને પહેલા એ પોઈન્ટ જોઈએ, આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. તો જ્યારે આલ્કોહોલની HX સાથે પ્રક્રિયા કરવામાં આવે તો યાદ રાખજો, આલ્કોહોલનો OH દૂર થાય અને આ OH નું વિસ્થાપન X વડે થાય. એટલે OH ના બદલે કોણ આવી જશે? X. બાકી કોણ રહ્યો? આનો OH અને આ H. આ OH અને H ભેગા થઈને શું બનાવશે? H2. આ પ્રક્રિયા દરમિયાન X બરાબર Cl, Br અને I લેવામાં આવે. એટલે કે આ પ્રક્રિયા આલ્કોહોલની X બરાબર Cl મૂકી દો, HCl સાથેની પ્રક્રિયા, HBr સાથેની પ્રક્રિયા અને HI સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ક્લોરો આલ્કેન મળે, બ્રોમો આલ્કેન મળે, આયોડો આલ્કેન બને. પણ યાદ રાખજો, ફ્લોરો આલ્કેન બનાવી શકાતો નથી, કારણ કે એની સક્રિયતા ખૂબ જ વધારે હોય છે. એ સમજાઈ શકે, યાદ રાખજો. ચલો આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયામાં 3 પ્રકારની પ્રક્રિયા છે. HX બરાબર એટલે HCl સાથેની, HBr અને HI સાથેની. સિક્વન્સ સાથે યાદ રાખજો. પહેલા આપણે શું ચાલુ કર્યું? હેલો આલ્કેનની બનાવતો આપણે પહેલા કીધું HX સાથેની પ્રક્રિયાથી બને આલ્કોહોલમાંથી, ફોસ્ફરસના હેલાઇડ SOCl2. પછી કીધું કે HX સાથેની પ્રક્રિયામાં પણ 3 રીતે, HCl સાથે, HX ને બોલે HCl સાથે કરો, HBr સાથે કરો અને HI સાથે કરો. તો પહેલું જોઈએ HCl સાથેની પ્રક્રિયા. એક, આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા. જ્યારે આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે ને તો ખાસ એ ચેક કરી લેજો, જે આલ્કોહોલ છે ને નો પ્રકાર કયો છે. એટલે પ્રાથમિક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે કે તૃતીયક આલ્કોહોલ. કારણ કે અલગ અલગ પ્રકારના આલ્કોહોલ સાથે HCl અલગ રીતે પ્રક્રિયા કરે છે. જો પ્રાથમિક આલ્કોહોલ હોય કે દ્વિતીયક આલ્કોહોલ હોય તો HCl વાયુની નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. તો જો પ્રાથમિક આલ્કોહોલ કે દ્વિતીયક આલ્કોહોલ હોય
તો HCl વાયુ સાથે નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાંનો OH દૂર થાય અને એના બદલે કોણ આવી જશે? Cl. એટલે શું બની જશે? OH દૂર થયો, OH ના બદલે Cl. તો યાદ રાખજો કે પ્રાથમિક આલ્કોહોલ હોય કે દ્વિતીયક આલ્કોહોલ હોય તો HCl સાથે કોની હાજરીમાં કરવાનું? નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં. આ પ્રક્રિયા થોડીક મુશ્કેલ હોય છે, એટલા માટે ઉદ્દીપકની જરૂર પડે છે. આજે ઉદ્દીપક નિર્જળ ZnCl2 છે ને, એ ઉદ્દીપક એ લુઈસ એસિડ તરીકે વર્તે છે. એ જે આ R અને O વચ્ચે એટલે કે C અને O વચ્ચેનો જે બંધ હોય ને, એ બંધ તોડે એટલે OH કોણ થાય? દૂર થાય. અને આ OH ના બદલે કોણ આવી જાય છે? Cl. આ પ્રક્રિયા આપણા ટેક્સ્ટબુકમાં નથી લખ્યું. આ પ્રક્રિયાને ગ્રુસ પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો JEE નીટ માટે યાદ રાખજો, આપણી NCERT ની ટેક્સ્ટબુકમાં નથી, તો આને ગ્રુસ પ્રક્રિયા પણ કહેવામાં આવે. ત્યારે રાખજો, પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલની HCl વાયુ સાથે નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયા OH દૂર થાય, OH ના બદલે આવે Cl. તો આ પ્રક્રિયાને ગ્રુસ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો જો તૃતીયક આલ્કોહોલ હોય ને, એ તૃતીયક આલ્કોહોલની સક્રિયતા ખૂબ જ વધારે હોય છે. તૃતીયક આલ્કોહોલની જ્યારે સાંદ્ર HCl પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉદ્દીપકની જરૂર પડતી નથી અને આ પ્રક્રિયા ઓરડાના તાપમાને ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ થઈ જશે. તો જ્યારે તૃતીયક આલ્કોહોલ એટલે જ્યારે પણ તમે આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા જુઓ તો જોઈ લેવાનું પ્રાથમિક આલ્કોહોલ છે, દ્વિતીયક આલ્કોહોલ છે કે તૃતીયક આલ્કોહોલ. જો તૃતીયક આલ્કોહોલ હોય તો ઉદ્દીપક વગર પણ ઓરડાના તાપમાને પ્રક્રિયા થશે. પ્રાથમિક આલ્કોહોલ કે દ્વિતીયક આલ્કોહોલ હશે તો ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. જો આલ્કોહોલની સાંદ્ર HCl સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરો તો OH દૂર થાય, OH ના બદલે Cl. ખ્યાલ આવી ગયો? OH ના બદલે કોણ હશે? Cl. એટલે ROH હોય આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ, OH ના બદલે કોણ હશે? Cl. બાકી કોણ રહ્યું? આનો OH, આનો H, H2O. તો આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયામાં આટલી વસ્તુ યાદ રાખવાની છે. સમજો આપણે પ્રક્રિયાઓ જોઈએ. હવે CH3CH2OH ઇથેનોલની HCl વાયુ સાથે પ્રક્રિયા કરવાની છે. તો જો અહીંયા OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે, બીજા એક કાર્બન સાથે એટલે પ્રાથમિક છે, એટલે આ પ્રક્રિયા નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં કરવાની. તો પ્રક્રિયામાં સિમ્પલ વસ્તુ શું છે? એક તો OH દૂર થાય, OH ના બદલે આવે X. તો આ OH દૂર થશે અને OH ના બદલે કોણ આવશે? અહીંયા Cl. તો OH ના બદલે Cl, બાકીનું બધું બેઠું ને બેઠું. જે OH છે એના બદલે અહીંયા Cl. બાકી કોણ રહ્યું? આનો OH, આનો H. શું બનશે? H2O. તો ઇથાઇલ ક્લોરાઇડ માંથી બને છે ક્લોરો ઇથેન. હવે સમજો આ એક બીજું ઉદાહરણ છે. આમાં જુઓ OH સમૂહ જે કાર્બન સાથે જોડેલો છે, એ કાર્બન OH સમૂહ જે કાર્બન સાથે જોડેલો છે, આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડે છે? 2. એટલે દ્વિતીયક આલ્કોહોલ છે. એટલે આ પ્રક્રિયા HCl સાથે કરવાની હોય ને ત્યારે નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં થશે. તો જ્યારે આ પ્રક્રિયા થશે ત્યારે OH દૂર થાય અને બોલો એકદમ સિમ્પલ વસ્તુ છે, OH દૂર થાય, OH ના બદલે Cl. બાકીનું બધું OH ના બદલે Cl, બાકીનું બધું આમાં એટલે આમાં નિપજ કઈ બનશે કે આ OH છે ને, આ સંયોજનમાં OH ના બદલે Cl. એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી શું બની જાય છે? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આવડશે? પ્રોપેન ટુ ઓલ માંથી શું બને છે? 2-ક્લોરોપ્રોપેન. હવે IUPAC નામકરણ અને સામાન્ય નામકરણ આવડવા જોઈએ. બાકી કોણ રહ્યું? તાર કે આનો OH, આનો H શું બનાવશે? H2O. તો પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે HCl વાયુની તો નિર્જળ ZnCl2
ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે. હવે જુઓ, આ સંયોજનનું ઉદાહરણ છે. આમાં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કારણ બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, એટલે તૃતીયક. ખ્યાલ આવી ગયો ને? OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે, આ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે, આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયો છે, તૃતીયકનું સામાન્ય નામકરણ શું આવશે? 3 ડિગ્રી થઈ ગયું. ટોટલ કાર્બન કેટલા? 1 2 3 4, એટલે બ્યુટાઇલ. અને OH એટલે આલ્કોહોલ, તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હા, આઈયુપીએસસી નામકરણ આપો તો શું આવશે? OH સમૂહ પર ઓછામાં ઓછો નંબર આવે એ રીતે લાંબામાં લાંબી ચેન 1 2 3, 3 થી વધારેની છે, 2 મિથાઇલ 2 પ્રોપેનોલ. મિથાઇલ પ્રોપેન 2 ઓલ. જો આની પ્રક્રિયા સાંદ્ર HCl તથા તૃતીયક આલ્કોહોલ છે, એટલે આ પ્રક્રિયા ઓરડાના તાપમાને ઉદ્દીપકની પણ જરૂર પડશે નહીં. આ પ્રક્રિયા દરમિયાન OH ના બદલે Cl, બાકીનું બધું જો અહીંયા OH ના બદલે Cl, બાકીનું બધું બેઠું ને બેઠું. OH ના બદલે ખાલી Cl. અને આનો OH, આનો OH ને આનો H શું બનાવશે? H2O. આઈયુપીએસસી નામકરણ ને એમાં તો કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આલ્કોહોલની HH સાથેની પ્રક્રિયામાં શું યાદ રાખવાનું છે? પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા HCl વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં થાય. તૃતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સાંદ્ર HCl સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા થશે, ઉદ્દીપકની જરૂર પડશે નહીં. અને OH ના તમને 3 પ્રાથમિક આલ્કોહોલ હોય, દ્વિતીયક આલ્કોહોલ હોય કે તૃતીયક આલ્કોહોલ હોય, OH ના બદલે Cl, બાકીનું બધું બેઠું ને બેઠું. તો આલ્કોહોલની એક HCl સાથેની પ્રક્રિયા. બીજું જોઈએ આલ્કોહોલની HBr સાથેની પ્રક્રિયા. જ્યારે આલ્કોહોલની HBr સાથે પ્રક્રિયા કરવામાં તો સેમ મેથડ. સમજો ઇથેનોલ છે, તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કારણ બીજા 1 કાર્બન સાથે, પ્રાથમિક ઇથાઇલ આલ્કોહોલ અથવા કહેવાય પ્રાથમિક ઇથેનોલ ની HBr સાથે. તો અહીંયા યાદ રાખજો 48% HBr લેવાનું છે. 48% HBr એટલે HBr નું જલ્ય દ્રાવણ હોય, બરાબર છે, તો 48 ગ્રામ HBr ને એ 100 ગ્રામ દ્રાવણમાં હાજર છે. તો ઇથેનોલની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH ના બદલે Br, બાકીનું બધું બેઠું ને બેઠું. OH ના બદલે Br, બાકી કોણ રહ્યું? OH ના બદલે Br, બાકી કોણ રહ્યું? આ OH અને આ H શું બનાવશે? H2. પણ આ પ્રક્રિયા યાદ રાખજો સાંદ્ર H2SO4 ની હાજરીમાં ગરમ કરવાનું. શેમાં કરવાનું છે? સાંદ્ર H2SO4 ની હાજરીમાં. તો HCl સાથે પ્રક્રિયા કરીએ તો નિર્જળ ZnCl2 ની હાજરીમાં. HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 48%, 48% HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સાંદ્ર H2SO4 સાથે. વારંવાર વાંચવાથી, રોજે રોજ વાંચવાથી યાદ રહેશે. હવે આ પ્રક્રિયા દરમિયાન તમારે HBr ના ઉમેરવો હોય તો આ પ્રક્રિયા દરમિયાન તમારે K2H2SO4 ઉમેરવાનો. અને સમજો કે આ પ્રક્રિયા દરમિયાન HBr કેવી રીતે બને કે તમારે આમાં HBr ના હોય તો આની અંદર KBr અથવા NaBr ઉમેરી દો. તો આ પ્રક્રિયા દરમિયાન HBr કેવી રીતે બનતો હશે કે H2SO4 અને KBr અથવા NaBr ની પ્રક્રિયા થાય. તો સમજો H2SO4 ની KBr સાથે પ્રક્રિયા થાય તો શું થશે? H2SO4 ની KBr સાથે પ્રક્રિયા થઈને એટલે આ બધે વચ્ચે પ્રક્રિયા થશે ને HBr બનશે. તો આનો H, તો આનો H અને આનો Br ભેગા થઈને બન્યો HBr. બાકી કોણ રહ્યું? સમજો આમાંથી H પ્લસ, તો બાકી કોણ રહ્યું? HSO4 માઇનસ. KBr માંથી K પ્લસ, Br માઇનસ. તો બાકી કોણ રહ્યું? HSO4 માઇનસ અને K પ્લસ ભેગા થઈને શું બનાવે? KHSO4. એટલે જ્યારે મારા પ્રક્રિયા કરવી હોય ત્યારે આ પ્રક્રિયા દરમિયાન મારે શું કરવાનું?
ઇથેનોલ લેવાનો, એમાં HBr નહીં ઉમેરવાનો, KBr ઉમેર્યો છે વત્તા H2SO4. તો આ પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ આ બે વચ્ચે પ્રક્રિયા થશે. આ બે વચ્ચે પ્રક્રિયા થઈને HBr બનશે અને એ HBr આની જોડે પ્રક્રિયા કરે તો OH ના બદલે, તો આ OH ના બદલે કોણ આવી જશે? Br. એટલે શું બનશે? CH3CH2 OH ના બદલે Br. અહીંયા ગયો એટલે બાકી કોણ રહ્યું? બાકી આનો K બાકી રહ્યો, આમાંથી એક H પ્લસ હતો તો 4 KHSO4 H2. તો જો ઇથેનોલની 48% HBr પ્રક્રિયા કરવામાં આવે છે તો OH ના બદલે કોણ આવી જશે? Br. આ HBr કેવી રીતે બને? કે આ પ્રક્રિયા દરમિયાન H2SO4 અને KBr NaBr ની પ્રક્રિયાથી વચ્ચે પ્રક્રિયા થઈને શું બનશે? HBr અને એની પ્રક્રિયા અહીંયા થશે. આ બે વચ્ચે પ્રક્રિયા કેવી થાય તમને અહીંયા સમજાવ્યું. જો આ પ્રક્રિયા પર ઇથેનોલની આપણી ટેક્સ્ટબુકમાં આ પ્રમાણે પ્રક્રિયા નથી આપી, તો ઇથેનોલની માં મારે શું ઉમેરવાનું? KBr વત્તા H2SO4. એટલે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને પહેલા શું બનશે? HBr. પછી HBr આની સાથે પ્રક્રિયા કરશે એટલે Br ના બદલે કોણ? OH ના બદલે કોણ આવી જશે? Br. ખ્યાલ આવે છે ને? આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો K પ્લસ Br માઇનસ H પ્લસ HSO4 માઇનસ, તો K Br માઇનસ અને H પ્લસ ભેગા થઈને શું બનાવ્યું? HBr. KHSO4. તો KBr માં OH ના બદલે કોણ આવી ગયો? Br. આનો OH અને આનો H શું બનાવશે? H2O. આ બેઠું ને બેઠું OH ના બદલે Br છે. ફરી એકવાર પ્રશ્ન બરાબર જોઈ લો. આલ્કોહોલની HBr से પ્રક્રિયા કરવામાં આવે તો પહેલા યાદ રાખજો 48% HBr સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં, તો OH ના બદલે Br. આપણી ટેક્સ્ટબુકમાં આટલું જ આપ્યું છે બસ, કે આલ્કોહોલની 48% HBr से પ્રક્રિયા કરવામાં આવે તો OH ના બદલે સાંદ્ર H2SO4 ની હાજરીમાં OH ના બદલે Br વત્તા H2O. પણ આ પ્રક્રિયા દરમિયાન HBr કેવી રીતે HBr ઉમેર્યો છે ના ઉમેરવો હોય તો આ પ્રક્રિયા દરમિયાન શું કરવાનું? કે આ પ્રક્રિયા દરમિયાન H2SO4 અને KBr અથવા NaBr ઉમેર્યો હોય તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈને પહેલા શું બનશે? HBr. તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈને HBr બને તો બાકી કોણ રહેશે? બીજું KHSO4. એટલે અહીંયા કરી દીધું. જો આમાં KBr વત્તા H2SO4 ઉમેરો તો આ બે વચ્ચે પ્રક્રિયા થશે શું બનશે? K પ્લસ Br માઇનસ H પ્લસ HSO4 માઇનસ વચ્ચે પ્રક્રિયા શું બનાવશે? HBr. બાકી રહેવા પછી HBr આને પ્રક્રિયા કરે તો OH ના બદલે Br, આનો OH આનો H H2O. કોઈ પ્રોબ્લેમ? શાંત કલેજે જોજો. જો અહીંયા હર્ષ ના ખબર પડે તો પરીક્ષામાં આટલી જ પ્રક્રિયા લખવાની છે, ટેક્સ્ટ બુકમાં છે એટલી. આલ્કોહોલની HI સાથેની પ્રક્રિયા, તો ઇથેનોલની HI સાથે અહીંયા HBr કેટલો હતો? 48%. અહીંયા HI છે 57%. તો 57% HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH ના બદલે I. તો શું આવશે? CH3CH2I. બાકી કોણ રહ્યો? આનો OH આનો I શું બનાવશે? H2O. ટેક્સ્ટબુકમાં આટલું જ આપ્યું છે પણ યાદ રાખજો આ પ્રક્રિયા દરમિયાન H2SO4 વપરાતો નથી. આ પ્રક્રિયામાં ફોસ્ફોરિક એસિડ H3PO4 વપરાય. અહીંયા H2SO4 વપરાતો ને, અહીંયા H2SO4 નહીં વપરાય. શું વપરાય છે? ફોસ્ફોરિક એસિડ. ચલો આ પ્રક્રિયા દરમિયાન HI કેવી રીતે બને? તો કે ડાયરેક્ટ મારે HI નથી ઉમેરવો તો HI કેવી રીતે બને? તો આની તમારે KI ઉમેરી દેવાનો. શું ઉમેરી દેવાનો? KI. તો ફોસ્ફોરિક એસિડ અને KI વચ્ચે પ્રક્રિયા થઈને HI બને છે. આ પ્રક્રિયા માટે HI કેવી રીતે બનશે? કે ફોસ્ફોરિક એસિડ 95% ફોસ્ફોરિક એસિડ અને KI વચ્ચે પ્રક્રિયા થઈને HI બને છે. તો જો આ પ્રક્રિયા દરમિયાન શું થશે? તો ઇથેનોલની અંદર મારે HI નો ઉમેરો તો એની અંદર શું ઉમેરી દેવાનું? KI વત્તા H3PO4. તો બરાબર ધ્યાન આપજો. આ પ્રશ્નમાં અહીંયા જો પ્રોબ્લેમ થયો હોય, ગૂંચવાડું થઈ ગયું છે
તો સિમ્પલ અહીંયા જોવું હોય તો જોઈ લો, બરાબર ફરી સમજાવી દઉં. આ Ki ઇલેક્ટ્રોન K પ્લસ I માઇનસ, આમાંથી H પ્લસ જતો રહે તો બાકી કોણ રહે? H2PO4 માઇનસ. બોલો આટલી વસ્તુ સમજણ પડી ગઈ? Ki માં ઇલેક્ટ્રોન K પ્લસ I માઇનસ, H પ્લસ, બાકીનું બધું માઇનસ. આ બે વચ્ચે પ્રક્રિયા થશે અને સૌથી પહેલા શું બનશે? HI. એટલે આનો I માઇનસ, આનો H પ્લસ, આનો I માઇનસ, આનો H પ્લસ ભેગા થયા તો શું બને છે? આ બે વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? HI. બાકી કોણ રહ્યું? K પ્લસ અને H2PO4. ચલો પેલા બરાબર સમજો. Ki અને H3PO4 વચ્ચે પ્રક્રિયા થઈને આ બે બની ગયા HI. તો આ પ્રક્રિયામાં HI ના જોઈતો તો શું ઉમેરવાનું? ફોસ્ફોરિક એસિડ. 95% ફોસ્ફોરિક એસિડ અને Ki, આ બે વચ્ચે પ્રક્રિયા થશે. 95% ફોસ્ફોરિક એસિડ અને Ki, તો આ બનશે. હવે ઇથેનોલની પ્રક્રિયા આ HI સાથે થાય છે ને, તો OH ના બદલે I. જોઈ લો, OH ના બદલે I, બાકીનું બધું બેઠું ને બેઠું. OH ના બદલે I, બાકી બધું એટલે CH3 CH2, OH ના બદલે I. તો આનો OH બાકી રહ્યો, આનો કોણ બાકી રહ્યો? H. આનો OH, આનો I, H2. તો આ કોણ બાકી રહ્યું? H2PO4. સેમ વસ્તુ અહીંયા હતું પણ ગુચડું ગુચડું થઈ ગયું, તો ફરી એકવાર લખી દઉં અને સમજાવી દઉં કે તમને ખ્યાલ આવવા મળે કે શું છે એવું. સમજો. ઇથેનોલની જ્યારે 48% HBr થી પ્રક્રિયા કરવું હોય તો રિએક્શનમાં આપણે HBr ના ઉમેરો તો શું ઉમેરવાનું છે? H2SO4 અથવા KBr. KBr ના લેવું હોય તો NaBr. એટલે સમજો, મારે ઇથેનોલની પ્રક્રિયા કરવી છે તો હવે HBr ના ઉમેરવું હોય તો શું ઉમેરવાનું? KBr વત્તા H2SO4. તો પેલા આ બે વચ્ચે પ્રક્રિયા થશે. આ બે વચ્ચે પ્રક્રિયા તો KBr માં કોણ હશે? K પ્લસ Br. H2SO4 માં કોણ હશે? H પ્લસ HSO4. આ બે વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે? HI. HBr, આનો Br માઇનસ, આનો H પ્લસ ભેગા થઈને શું બનાવે છે? આ બે માંથી શું બને છે? HBr. બાકી કોણ રહ્યું? આનો K પ્લસ, આનું કોણ બાકી રહ્યું? HSO4 માઇનસ. હવે ઇથેનોલની આ HBr જે પ્રક્રિયા થાય છે તો OH ના બદલે અહીંયાથી આવે છે Br. એટલે શું બનશે? જો CH3 CH2, OH ના બદલે Br. આ OH ના બદલે અહીંથી કોણ આવ્યો? Br. બાકી કોણ રહ્યું? આનો OH અને આનો H. તો આનો OH અને આનો H ભેગા થઈને શું બનાવશે? H2. મતલબ આ કોણ બાકી? KHSO4. તો જો આપણે પહેલી પ્રક્રિયા ભણીએ છીએ આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા. તો આલ્કોહોલની HX સાથે પ્રક્રિયા કરો તો OH દૂર થાય, OH ના બદલે કોણ આવશે? X. એટલે જ્યારે તમે આ પ્રક્રિયા HCl સાથે કરો, HBr સાથે કરો કે HI સાથે પ્રક્રિયા કરો, OH ના બદલે આવે X. એટલે HCl સાથે કરો તો OH ના બદલે Cl, HBr સાથે કરો તો OH ના બદલે Br, HI સાથે કરો તો OH ના બદલે I. મેથડ સેમ. તો આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરતો શું યાદ રાખવાનું? પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા HCl વાયુ સાથે નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. પણ જ્યારે તૃતીયક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવાની હોય તો ઓરડાના તાપમાને એ ઉદ્દીપક વગર પણ પ્રક્રિયા આપે છે. HBr સાથે પ્રક્રિયા કરવાની હોય તો 48% HBr સાથે પ્રક્રિયા કરો કોની હાજરીમાં? સાંદ્ર H2SO4 ની હાજરીમાં. આલ્કોહોલની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે
તો પણ એવું તો HI કેટલો જોઈએ 57% HI, પણ અહીંયા H2SO4 નહીં જોઈએ, કોણ જોઈશે H3PO4 ફોસ્ફોરિક એસિડ. બોલો કોઈ પ્રક્રિયામાં પ્રોબ્લેમ છે? ધ્યાન આપજો. જ્યારે આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરીને તો જો અહીંયા ક્લોરાઇડ બન્યો, એ કયો બન્યો? તૃતીયક બન્યો. તૃતીયક હેલાઇડ બને છે. અહીંયા જુઓ આ જે બન્યો એ કયો બન્યો? દ્વિતીયક બને છે. Cl જે કાર્બન છે સાથે જોડાયો છે એ કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે, એટલે આ છે ને એ દ્વિતીયક છે. અને આમાં પ્રાથમિક છે, એટલે પ્રાથમિક HCl સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક હેલાઇડ, પ્રાથમિક હેલો આલ્કેન, દ્વિતીયક હેલો આલ્કેન અને તૃતીયક હેલો આલ્કેન ત્રણ બને છે. પણ HBr સાથેની પ્રક્રિયા કરવાથી માત્ર અને માત્ર પ્રાથમિક જ બને છે. દ્વિતીયક અને તૃતીયક, એટલે દ્વિતીયક અને તૃતીયક બ્રોમાઇડ કે આયોડાઇડ HI સાથેની પ્રક્રિયાથી બનાવી શકાતા નથી. શા માટે? તો ધ્યાન આપજો. આલ્કોહોલની HBr કે HI સાથેની પ્રક્રિયા કરી દ્વિતીયક કે તૃતીયક આયોડાઇડ બનાવી શકાતો નથી, કારણ કે H2SO4 ની હાજરીમાં આલ્કોહોલનું નિર્જળીકરણ થઈ જાય અને શું બને છે? આલ્કીન. નિર્જળીકરણ શું છે? આલ્કોહોલનું નિર્જળીકરણ જે આપણે ભણીશું એ આના પછીના ચેપ્ટરમાં 10મા ચેપ્ટરમાં ભણીશું. છતાં પણ તમને અહીંયા સમજાવી દઉં એકવાર. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ હોય, સમજો અહીંયા OH સમૂહ જે કાર્બન સાથે જોડે છે બીજા બે કાર્બન સાથે જોડે છે, દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નિર્જળીકરણ થાય છે. બીટા વિલોપન પ્રક્રિયા 11માં ભણ્યા છે. બીટા વિલોપન પ્રક્રિયા થાય છે. તો ધ્યાન આપજો. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાય એને આલ્ફા કાર્બન કહેવાય. તો બોલો આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે? OH. તો OH ક્રિયાશીલ સમૂહ આ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. અને એના પડોશી કાર્બન, એના કોઈ પણ પડોશી, આ કાર્બન કે આ કાર્બન, કોઈ પણ પડોશીને બીટા કાર્બન. યાદ રાખજો, આલ્ફા કાર્બન હોય એ આલ્ફા કાર્બન પરથી ક્રિયાશીલ સમૂહ દૂર થાય અને બીટા કાર્બન પરથી H દૂર થાય અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ બને. તો આલ્ફા કાર્બન પરનો કોણ દૂર થાય? OH. બીટા કાર્બન પરનો કોણ દૂર થાય? H. ધ્યાન આપજો. આ પ્રક્રિયા દરમિયાન શું થશે? આલ્ફા કાર્બન કોણ દૂર થશે? OH. એટલે બાકી કોણ રહેશે? CH. બીટા કાર્બન કોણ દૂર થશે? H. એટલે બાકી કોણ રહેશે? CH2. અને આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ. બાકીનું બધું બેઠું ને બેઠું. એટલે બાકીનું શું છે જુઓ તો, આલ્ફા કાર્બન CH, આલ્ફા કાર્બન દૂર કોણ દૂર થયો? OH. બાકી કોણ રહ્યો? આવ્યો CH3. બીટા કાર્બન કોણ દૂર થયો? H. બાકી કોણ રહ્યો? CH2. અને આ બે વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ. એટલે આલ્કીન બની જાય. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલની તમે પ્રક્રિયા કરશો ને H2SO4 ની હાજરીમાં, તો આલ્કોહોલનું નિર્જળીકરણ થઈને આલ્કીન બની જાય છે. એટલે જ્યારે આપણે આલ્કોહોલની HBr સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પ્રાથમિક બ્રોમાઇડ બને છે, પણ દ્વિતીયક કે તૃતીયક બ્રોમાઇડ બનશે નહીં. એ જ રીતે જ્યારે આલ્કોહોલની HI સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે ફક્ત અને ફક્ત પ્રાથમિક બનશે, દ્વિતીયક અને તૃતીયક બનશે, દ્વિતીયક અને તૃતીયક આયોડાઇડ બનશે નહીં. છે તો આ તારે ચોપડીમાં આ પોઈન્ટ નથી, કારણ કે આ પોઈન્ટ એ 10મું ચેપ્ટર 11મું ચેપ્ટર આલ્કોહોલ ભણી ગયા પછી આ પોઈન્ટ આવે. બે ચેપ્ટરનો મિક્સ પોઈન્ટ છે. અત્યારે ચોપડીમાં પોઈન્ટ લખ્યો નહીં હોય, તમને લાગશે કઈથી લઈ આવ્યા છે, તો બે ચેપ્ટર ભેગા કરીને એટલે JEE નીટની કોમ્પિટિશન એક્ઝામ માટે છે. હવે જો આલ્કોહોલની સક્રિયતા, તો બરાબર ધ્યાન આપજો.
જ્યારે આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ખાસ ધ્યાન આપજો, આલ્કોહોલની HCl સાથે પ્રક્રિયા સક્રિયતા કોની વધારે? બોલો, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક? જેની સક્રિયતા વધારે હોય ને એમાં ઉદ્દીપકની જરૂર પડતી નથી. તો તૃતીયક આલ્કોહોલની સક્રિયતા સૌથી વધારે, યાદ રાખજો. આલ્કોહોલની સક્રિયતા સૌથી વધારે કોની? તૃતીયક આલ્કોહોલની. એના કરતાં ઓછી દ્વિતીયક આલ્કોહોલની અને એના કરતાં પણ ઓછી પ્રાથમિક આલ્કોહોલની. વારે ઘડે પરીક્ષામાં પૂછાયા કરે છે, યાદ રાખજો. સક્રિયતા, તો આલ્કોહોલની સક્રિયતા સૌથી વધારે કોની? દ્વિતીયક આલ્કોહોલ. એના કરતાં ઓછી દ્વિતીયક આલ્કોહોલ અને એના કરતાં ઓછી પ્રાથમિક આલ્કોહોલ. HX સાથેની પ્રક્રિયા, તો હવે ધ્યાન આપજો, કયો બંધ સરળથી તૂટી જાય? HI નો. HF, HCl અને HBr આપણે ભણી ગયા ને, બંધ લંબાઈ કોની વધારે? HI. તો બંધ તોડવા માટે કયામાં ઉર્જા ઓછી પડે? HI. તો આ બંધ સરળથી તૂટી જાય, અહીંથી આવી જતો રે ફટાક દે. તો આલ્કોહોલની સક્રિયતા સૌથી વધારે કોની? HI. એના કરતાં ઓછી HBr અને એના કરતાં ઓછી HCl. 1, 2, 3 મુદ્દા ખાસ યાદ રાખજો. ચોથો પોઈન્ટ, તમને લખાણ સંબંધિત પ્રશ્નમાં પ્રશ્ન પૂછ્યો છે કે આલ્કોહોલની જ્યારે HI સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે H2SO4 વપરાતો નથી, પરંતુ H3PO4 વપરાય છે. આ H3PO4 H2SO4 છે ને, પ્રબળ એસિડ છે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એટલે આ HI જે બનેલો છે ને, જો H2SO4 નો તમે ઉપયોગ કરો ને અહીંયા, તો જે HI બને છે ને એ HI નું ઓક્સિડેશન કરી દે અને H2SO4 એ HI નું ઓક્સિડેશન કરીને I2 બનાવી દે. એટલે HI સાથે પ્રક્રિયા થાય જ ના, કારણ કે HI રહે જ નહીં. HI માંથી શું બની દે? I2. એટલે આ પ્રક્રિયા થતી નથી. એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા H2SO4 ને બદલે આ પ્રક્રિયા દરમિયાન ફોસ્ફોરિક એસિડ H3PO4 નો ઉપયોગ કરવામાં આવે છે. તો આલ્કોહોલની HI સાથેની પ્રક્રિયામાં H2SO4 વપરાતો નથી. લખાણ સંબંધિત પ્રશ્નમાં છે, યાદ રાખજો, કારણ કે H2SO4 એ HI માંના I- નું ઓક્સિડેશન કરી નાખે. HI માં કોણ હોય? I-. એ HI નું ઓક્સિડેશન બોલો તો પણ ચાલશે, I- નું બોલશો તો પણ ચાલશે. ઓક્સિજન I2 બનાવી દે છે. એટલે H2SO4 ને બદલે H3PO4 નો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ આલ્કોહોલની PCl3 અને PCl5 સાથેની પ્રક્રિયા દ્વારા. તો ધ્યાન આપજો, પેલું શાંતિથી એકવાર જોઈ લો કે આપણે અત્યાર સુધીમાં પ્રક્રિયામાં શું બનાવ્યું. આપણો પ્રશ્ન હતો હેલો આલ્કેન સંયોજનની બનાવટ બનાવવાનું ચાલુ કરી. પહેલું આપણે જોયું આલ્કોહોલમાંથી 3 રીતે બને. તો પહેલી રીતે આપણે કીધી HX સાથે પ્રક્રિયા. HX સાથેની પ્રક્રિયામાં 3 આવ્યું, HCl, HBr અને HI. એ પતી ગયું. હવે બીજો પોઈન્ટ ચાલુ કરીએ છીએ ફોસ્ફરસના હેલાઇડમાંથી. પછી આપણે જોઈશું SOCl2 માંથી. તો જોઈએ ફોસ્ફરસના હેલાઇડમાંથી. ફોસ્ફરસના હેલાઇડ PCl3 અને PCl5 સાથેની પ્રક્રિયા. જો આલ્કોહોલની PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો આલ્કોહોલમાંનો OH દૂર થાય અને OH ના બદલે આવે Cl. આલ્કોહોલનો OH દૂર થાય, OH ના બદલે કોણ આવે છે? Cl. જો આલ્કોહોલની PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પણ આલ્કોહોલમાંનો OH દૂર થાય અને એના બદલે આવે PCl5. તો OH ના બદલે કોણ આવી ગયો? Cl. RCl. બંનેની બેલેન્સ કરવાની સિસ્ટમ જોઈ લેજો. આલ્કોહોલ જ્યારે PCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણે કહીએ OH ના બદલે કોણ આવ્યો? Cl. તો આમાં કેટલા Cl છે? 3. એટલે બેલેન્સ કરવા માટે અહીંયા 3 લખી દઉં છું. એટલે 3 OH ના બદલે 3 Cl આવી ગયા. તો શું બની જશે? 3RCl. 3R. OH ના બદલે Cl. 3Cl.
બાકી કોણ રહ્યું? 3O 3H 1P. તો 3H 3O 1P ભેગા થઈ મળે છે ફોસ્ફરસ એસિડ. અહીંયા આગળ આપણે જોયું હતું ને એ H3PO4 હતું, એ ફોસ્ફરસ એસિડ હતું. H3PO4 એક ફોસ્ફોરિક એસિડ હતું. H3PO4 કયું હતું? ફોસ્ફોરિક એસિડ. અને આ H3PO3 છે એ છે ફોસ્ફરસ એસિડ. એ કોણ છે? ફોસ્ફરસ એસિડ. હવે જુઓ, આલ્કોહોલની જ્યારે PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો OH ના બદલે Cl, RCl. OH ના બદલે કોણ આવી ગયો? Cl. શું બન્યું? RCl. આનો H આના Cl સાથે જોડાય છે, તો આનો H આના Cl સાથે જોડાય છે તો શું બનાવે છે? HCl. બાકી કોણ રહ્યું? એક ફોસ્ફરસ બાકી રહ્યો માંથી. 5 Cl માંથી એક Cl અહીંયા ગયો, એક Cl H જોડે ગયો, બાકી રહ્યો 3 Cl. અને આનો કોણ બાકી રહ્યો? O. ભેગા થઈને શું બનાવે છે? POCl3 ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ. શું બનાવે છે? ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ. યાદ રાખજો. જ્યારે આલ્કોહોલની PCl સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, OH ના બદલે આવે છે Cl. અહીંયા 3 Cl છે એટલે અહીંયા 3 કરવા માટે અહીંયા 3 ROH. 3 એટલે OH ના બદલે આવશે Cl, 3 RCl. બાકી કોણ રહ્યું? અહીંયા 3H 3O 1P. શું બનાવે છે? H3PO3 ફોસ્ફરસ એસિડ. આલ્કોહોલની PCl5 સાથે પ્રક્રિયા કરવામાં તો OH ના બદલે કોણ આવશે? Cl. 1PO 3Cl ભેગા થઈને શું બનાવશે? POCl3 ફોસ્ફોરાઇલ ક્લોરાઇડ વત્તા HCl. એટલે આવું યાદ રાખવાનું. PCl સાથે પ્રક્રિયા કરો તો OH ના બદલે Cl અને ફોસ્ફરસ એસિડ બને છે, H3PO3. જ્યારે PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH ના બદલે Cl અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, આવું પણ કહેવાય છે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, POCl3 બને છે. જો ઇથેનોલની PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે, જો ઇથેનોલની PCl3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઇથેનોલના OH ના બદલે Cl. ઇથેનોલની PCl સાથે પ્રક્રિયા કરો તો OH ના બદલે કોણ આવી ગયો? Cl. પણ આપણે એવું કીધેલું કે PCl3 હોય તો આ કેટલા કરતો? 3 OH ના બદલે આવ્યો 3 Cl. બાકી કોણ રહેશે? 3H 3O અને P, H3PO3 ફોસ્ફરસ એસિડ. યાદ રાખવાનું કે આલ્કોહોલની PCl3 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે 3 મોલ CH3CH2Cl વત્તા H3PO3 ફોસ્ફરસ એસિડ બને છે. જો ઇથેનોલની PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે, જ્યારે ઇથેનોલની PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ જે OH છે ને એ OH ના બદલે કોણ આવશે? Cl. તો OH ના બદલે Cl આવશે તો શું બનશે? CH3CH2Cl. અને PCl5 સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ POCl3 બને છે. બાકી કોણ રહ્યું? એક H અને એક Cl. તો આ પ્રક્રિયા દ્વારા ફોસ્ફરસના હેલાઇડમાંથી શું બની ગયું? ક્લોરો આલ્કેન, ક્લોરાઇડ બને છે. બ્રોમો આલ્કેન અને આયોડે આલ્કેન બનાવવું હોય ને તો આલ્કોહોલની પ્રક્રિયા, બ્રોમો આલ્કેન બનાવવા માટે PBr3 સાથે પ્રક્રિયા કરવાની, આયોડો આલ્કેન બનાવવા માટે PI3 સાથે પ્રક્રિયા કરવાની. તો આલ્કોહોલમાંથી ફોસ્ફરસના હેલાઇડ દ્વારા બ્રોમો આલ્કેન કે આયોડો આલ્કેન બનાવવો હોય તેની પ્રક્રિયા કોણ સાથે કરવાની? PBr3 અને PI3. આ કઈ રીતે બને છે? તાકે ભાઈ લાલ ફોસ્ફરસ અને X2 વચ્ચે પ્રક્રિયા થાય તો સમજો, લાલ ફોસ્ફરસ અને X2 વચ્ચે પ્રક્રિયા થાય તો બનશે PX3. બેલેન્સ કરવું હોય તો જોઈ લો, P4 લખી દઉં, 4 12 6. ચલો, કોઈ પ્રોબ્લેમ છે તો પ્રક્રિયા જોશો એટલે ખ્યાલ આવવા આવશે. OH ના બદલે Br અને OH ના બદલે I, એવું યાદ રાખો. તો જો આલ્કોહોલની પ્રક્રિયા
લાલ ફોસ્ફરસ અને હેલોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો OH ના બદલે X. ચોપડીમાં નથી આપ્યું બેલેન્સ કરવાનું કઈ રીતે બનાવ્યું છે, તો આપણે પણ ટેક્સ્ટ બુકની જેમ જ જઈએ છીએ. ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એવું લખ્યું. જો મિથેનોલની પ્રક્રિયા લાલ ફોસ્ફરસની હાજરીમાં Br2 સાથે કરવામાં આવે તો OH ના બદલે Br. જો આલ્કોહોલની 3 પ્રક્રિયાથી આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની 3 પ્રક્રિયા હતી. પહેલી પ્રક્રિયા હતી HX સાથેની, એમાં આપણે 3 પ્રક્રિયા જોઈ, HCl, HBr અને HI. બીજું ફોસ્ફરસના હેલાઇડ, એમાં 2 પ્રક્રિયા જોઈ, 3 પ્રક્રિયા કહેવાય આમ જોવા જઈએ તો PCl3 સાથેની પ્રક્રિયા, PCl5 સાથેની પ્રક્રિયા અને PX3 સાથેની પ્રક્રિયા, લાલ ફોસ્ફરસ વત્તા X2 સાથેની પ્રક્રિયા. હવે ત્રીજું જોઈએ SOCl2 થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા શુદ્ધ નિપજ બને છે, ધ્યાન આપજો. તો આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથેની પ્રક્રિયા. દરેક પ્રક્રિયામાં OH દૂર થાય, OH ના બદલે બને Cl. તો જો આલ્કોહોલની SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં, તો યાદ રાખજો આ પ્રક્રિયામાં પિરિડીન જેવો બેઝિક ઉદ્દીપક વાપરવામાં આવે છે. જ્યારે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે OH ના બદલે Cl આવે છે. OH ના બદલે કોણ આવે છે? Cl. તો શું બનશે? CH3 CH2 OH ના બદલે Cl. યાદ રાખજો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જ્યારે પણ સલ્ફર આવતો હશે ને ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. તો આમાંથી સલ્ફર છે એટલે આમાંથી SO અહીંયાથી એક ઓ લઈ લીધો, શું બનાવશે? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. અને H અને Cl શું બનાવે છે? Cl વાયુ. તો જો આલ્કોહોલની જ્યારે થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પિરિડીન જેવા બેઝિક ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે OH ના બદલે Cl, તો CH3 CH2 Cl. ત્યારે પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સલ્ફર સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે યાદ રાખજો સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપે દૂર થાય. અહીંયાથી SO છે, અહીંયાથી એક ઓ લઈ લે, SO2 દૂર થાય અને H અને Cl વચ્ચે પ્રક્રિયા થઈને શું બનશે? Cl. ધ્યાન આપજો આ 3 પ્રક્રિયા છે. આલ્કોહોલની X સાથેની પ્રક્રિયા, આલ્કોહોલની ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા, ત્રીજી છે આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. આ 3 પ્રક્રિયામાંથી આ પ્રક્રિયાને ઉદ્યોગોમાં અગ્રિમતા આપવામાં આવે છે, પ્રેફરન્સ આપવામાં આવે છે. કારણ કે આ 3 પ્રક્રિયામાંથી આ પ્રક્રિયા દ્વારા શુદ્ધ નિપજ મળે છે. શુદ્ધ નિપજ બનવાનું કારણ શું છે? આમ બીજી નિપજ કઈ બને છે? સલ્ફર ડાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપ છે, HCl એ વાયુ સ્વરૂપ છે. એટલે જેવી નિપજ બને તમે આમ ખુલ્લી રાખો ને તો પણ HCl વાયુ ઉડી જાય, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉડી જાય, તો બાકી કોને છે? શુદ્ધ. તો આ પ્રક્રિયાને અગ્રિમતા આપવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડ અને HCl એ બંને વાયુરૂપ નિપજો સરળતાથી દૂર કરી શકાય છે. થી આ પ્રક્રિયા દ્વારા શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન મળે છે. તમને આ 3 પ્રક્રિયા જોઈએ. આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયા અને થાયોનિલ ક્લોરાઇડ સાથેની. આ 3 પ્રક્રિયા ફિનોલ સાથે થતી નથી, આલ્કોહોલ સાથે થાય છે. એટલે આ 3 પ્રક્રિયા એ ROH સાથે થાય છે પણ AROH સાથે થતી નથી. એટલે ROH સાથે થાય છે શું બનાવે છે? હેલો આલ્કેન બનાવે છે, પણ આની સાથે પ્રક્રિયા કરીને હેલો એરિન બનાવતી નથી. શા માટે? તો જે તમને ક્લોરોબેન્ઝીનની વાત કરી હતી ને એ રીતે ફિનોલમાં પણ ક્લોરોબેન્ઝીનમાં આપણે શું કીધેલું કે આ C અને Cl સસ્પંદન થાય એટલે આ C અને Cl વચ્ચે શું બને છે? આંશિક દ્વિબંધ. એટલે ફિનોલમાં પણ સસ્પંદન થવાને કારણે આ C અને O વચ્ચે આંશિક દ્વિબંધ ધરાવે છે.
એ સિંગલ બોન્ડ હોય એના કરતાં આંશિક દ્વિબંધ હોય તો બંધ તોડવો કેવો પડે છે? મુશ્કેલ પડે છે. એટલે આ બધી પ્રક્રિયા આલ્કોહોલ સાથે શક્ય છે, પરંતુ ફિનોલ સાથે પ્રક્રિયા શક્ય નથી. એટલે બાબત ધ્યાન આપજો કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની તૈયારી કરવી હોય તો કેવી રીતે તૈયારી કરવાની? તો તમારે આ રીતે પહેલા વિચારવાનું, રોજે રોજ વિચારવાનું, લખવાનું તો યાદ રહેશે. જુઓ કે આપણે ભાઈ કયું જોયું હતું, આજે શું ભણ્યા? તો કે હેલો આલ્કેનની બનાવટ. હેલો આલ્કેનની બનાવટની બધી બહુ પદ્ધતિ છે. આપણે એમાંથી એક જ પદ્ધતિ ભણ્યા, કઈ? તો કે આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ. તો આજે આપણે કયો પોઈન્ટ છે આમાં? આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ ભણ્યા અત્યારે. તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટ 3 રીતે બને. કઈ કઈ રીતે બને? કે એક HX સાથેની પ્રક્રિયાથી, બીજું ફોસ્ફરસના હેલાઇડ સાથેની પ્રક્રિયાથી, અને ત્રીજું આપણે ભણ્યા SOCl2 થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી. પહેલી પ્રક્રિયામાં શું આવે? આવું વિચાર રાખવાનું તો યાદ પડશે. તો પહેલી પ્રક્રિયામાંથી શું આવે? કે HX સાથેની પ્રક્રિયામાં HCl સાથેની પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો નિર્જળ ZnCl2 ઉદ્દીપકમાં પ્રક્રિયા થાય, OH ના બદલે Cl. તૃતીયક આલ્કોહોલ હોય તો રૂમ ઓરડાના તાપમાને સાંદ્ર HCl સાથે પ્રક્રિયા થઈ જશે, OH ના બદલે Cl, ઉદ્દીપકની જરૂર પડશે નહીં. એટલે સક્રિયતા સૌથી વધારે કોની છે? દ્વિતીયક આલ્કોહોલ. એના કરતાં ઓછી દ્વિતીયક આલ્કોહોલ, એના કરતાં ઓછી પ્રાથમિક આલ્કોહોલ. પછી બીજું બન્યું તો HBr સાથેની પ્રક્રિયા. કોની હાજરીમાં? H2SO4 ની હાજરીમાં. HBr કેટલા જોઈએ? 48%. HBr ના ઉમેરવું હોય તો શું ઉમેરીને કરી શકાય? તો કે KBr અથવા NABr વત્તા H2SO4 વચ્ચે પ્રક્રિયા થઈને પ્રક્રિયામાં જ HBr બની જાય. ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે HI સાથેની પ્રક્રિયા. HI સાથેની પ્રક્રિયામાં HI કેટલા જોઈએ? તો કે 57%. OH ના બદલે કોણ આવે? I. બાકી બધું બેઠું. HI આપણે ના ઉમેરવું હોય તો શું કરવાનું? તો કે ફોસ્ફોરિક એસિડ 95% ફોસ્ફોરિક એસિડ અને KI વચ્ચે પ્રક્રિયા થાય. પણ એ પોઈન્ટ આપણા ટેક્સ્ટબુકમાં નથી. ટેક્સ્ટબુકમાં છે જેટલું છે એટલું મોડે કરશો તો પણ ચાલશે, બહુ વધારાનું મોડે નહીં કરો તો પણ ચાલશે. આ બધી પ્રક્રિયા એટલે HCl પ્રક્રિયા કે તો પ્રાથમિક દ્વિતીયક તૃતીયક કાર્બાઇડ હેલાઇડ બને છે, ક્લોરાઇડ બને છે. પણ HBr ને HCl પ્રક્રિયા કે તો પ્રાથમિક બનશે દ્વિતીયક બ્રોમાઇડ કે તૃતીયક બ્રોમાઇડ. દ્વિતીયક આયોડાઇડ કે તૃતીયક આયોડાઇડ બનતા નથી, કારણ કે એમાં H2SO4 ની હાજરીમાં આલ્કોહોલનું નિર્જળીકરણ થઈને આલ્કીન બની જાય છે. આલ્કોહોલની સક્રિયતાનો ક્રમ છે તૃતીયક દ્વિતીયક પ્રાથમિક. જે આપણે ભણ્યા HX નો ક્રમ તો સૌથી વધારે કોનો ક્રમ? HI પછી HBr HCl, આવો ક્રમ યાદ રાખજો. પછી આપણે ભણ્યા PCl3 સાથેની પ્રક્રિયા. તેમાં યાદ રાખવાનું OH ના બદલે Cl અને PCl3 હોય તો ફોસ્ફરસ એસિડ H3PO3. PCl5 સાથેની પ્રક્રિયામાં OH ના બદલે Cl અને POCl3 વત્તા HCl પણ. P વત્તા Br એટલે લાલ ફોસ્ફરસ વત્તા X ની પ્રક્રિયા કરો ને તો OH ના બદલે હેલોજન મૂકી દેવાનું, બાકી બધું બેઠું. SOCl2 સાથે પ્રક્રિયા કરો તો OH ના બદલે Cl, સલ્ફર ડાયોક્સાઇડ વત્તા HCl વાયુ બને, દૂર થાય. અને આ બધી પ્રક્રિયાઓ એ ફિનોલ સાથે શક્ય નથી, કારણ કે ફિનોલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે આંશિક દ્વિબંધ છે, એટલે બંધ તોડવો મુશ્કેલ છે. તો બરાબર ધ્યાન દઈને કમ્પ્લીટ તૈયાર કરવાનું. જ્યાં સુધી એક પ્રક્રિયા આગળની કમ્પ્લીટ તૈયાર ના થાય ત્યાં સુધી આગળ બીજું વાંચવા જાઓ તો ભેગું થઈ જાય. એટલે પહેલા આટલું કમ્પ્લીટ તૈયાર કર્યા પછી જ બીજું આગળ વધવાનું. બરાબર છે? આટલું બરાબર તૈયાર કરવું.